આટલા બધા પુરાણોને જાણ્યા પછી મનને શાંતિ ને મનને સંતોષ ન હોય તો પુરાણનો શું કામ? ભગવાન ગમે એટલી માળા કરીએ, કીર્તન કરીએ, ભજન કરીએ, ભગવાનની અંદર લાગ્યા રહીએ, ગમે એટલા આખો દિવસ એમાં પડ્યા રહીએ, પણ ભગવાન ગમે ત્યારે દુઃખ આવે ત્યારે ભગવાન કરતા બીજે દ્રષ્ટિ વહી જાય તો એવું ભજન શું કામ? ગમે એટલું કીર્તન કરીએ, ગમે એટલા વિવેકની વાતો કરીએ, પણ આચરવામાં આવે ત્યારે હાવ પડી જઈએ પાછળ, એવું ભજન એવું કીર્તન શું કામ? ગાઈએ છીએ એ અનુસરણમાં આવે તો જ કામ. વાંચેલો ધર્મ અનુસરવામાં આવે તો જ ધર્મ, નહીતર તો બધી વાતો. ભગવાનના મંદિરે જઈએ અને મંદિરની અંદર રહેલા ભગવાન સિવાય જો લૌકિક વાતોમાં, લૌકિક કજિયામાં, લૌકિક બધા જે કઈ વ્યવહારો છે એમાં તમારો જીવ રહે તો પછી મંદિરે હેમાં? ભગવાન મંદિરે જઈએ તો મન મંદિરમાં હોવું જોઈએ. શરીરનો કઈ બહુ જાજો મહિમા નથી. અત્યારે આપણે બધા અહીંયા જ બેઠા છીએ, પણ તમારો ઘરેથી એક જણાનો ફોન આવે કે હાલો તો તાળું તૂટ્યું છે, તો બેઠા છો અહીંયા પણ ક્યાં વ્યા જાઓ? જરૂરી નથી તમારું શરીર બેઠું છે ત્યાં જ તમે ત્યાં છો જ્યાં તમારું મન છે. અને એટલા માટે મનનું ભગવાનમાં હોવું બહુ જરૂરી છે.